Okay. Okay. Welcome back once again to all my dear students. Myself Hitesh Patel અને આજના વિડિયોની અંદર આપણે વાત કરીશું ક્રિયાશીલ સમૂહ. સૌપ્રથમ તો 12મા ધોરણના વિદ્યાર્થીઓને પણ આ ક્રિયાશીલ સમૂહ અને આઈયુપીએસસી અને સામાન્ય નામકરણ લખવામાં તકલીફ પડે છે. એટલે ખાસ આ એક બેઝિક કન્સેપ્ટ છે કે કેવી રીતે આપણે કાર્બનની શૃંખલાને કન્સિડર કરવાની છે અને કેવી રીતે તેના આઈયુપીએસસી અને સામાન્ય નામ લખીશું. એટલે ખાસ આ વિડિયોને ધ્યાનથી બરોબર એક વખત ના ખબર પડે કે 2 3 કે 4 વખત આ વિડિયો જુઓ બરોબર, જેથી આપણો બેઝિક ફંડા ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ક્લિયર થઈ જશે. બરોબર છે? ઓકે, તો સ્ટાર્ટ કરીએ બેટા. સૌપ્રથમ તો ક્રિયાશીલ સમૂહ. ઓકે, ક્રિયાશીલ સમૂહ વિશે કયા કયા ક્રિયાશીલ સમૂહ આપણે ભણવાના છે. આમ તો ઘણા બધા ક્રિયાશીલ સમૂહ છે. પહેલા સંયોજનોનો પ્રકાર અહીંયા આપણે જોઈએ. સંયોજનોના પ્રકાર બરાબર. ઓકે, એના પછી આપણને આપ્યું ક્રિયાશીલ સમૂહ. અહીંયા આપણે લખીએ ક્રિયાશીલ સમૂહ. એના પછી બીજું આપ્યું નામકરણ, એટલે પૂર્વર્ગ અને પ્રત્યય. પૂર્વર્ગ અથવા પ્રત્યય જે જોડવામાં આવે છે તે. ત્યારબાદ ઉદાહરણ માટે સૂત્ર, અને છેલ્લું આપણે કહીશું આઈયુપીએસસી નામ. આઈયુપીએસસી નામ. ઓકે, હવે દરેકનું ધ્યાન અહીંયા. ઓકે, આઈયુપીએસસી જેને આપણે મેં તમને પહેલા પણ કહ્યું આઈયુપીએસસી કોને કહેવાય, એનું ફૂલ ફોર્મ આપણને ખબર હોવી જોઈએ. એને આપણે કહીએ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. આ એનું ફૂલ ફોર્મ થયું બરાબર. એટલે આપણે જુદા જુદા ક્રિયાશીલ સમૂહનો આજે અભ્યાસ કરીશું અને તેના નામકરણ કેવી રીતે કરવા એ બધું આપણે જોઈશું. ઓકે, તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ આલ્કેન. કોની વાત કરવાની? આલ્કેન. આલ્કેન ને આપણે લખવું હોય તો R-H પણ લખાય. R એટલે આલ્કાઇલ સમૂહ અને આપણે કહેવાય આલ્કાઇલ. આલ્કાઇલ સમૂહ બરાબર. અને H એટલે હાઇડ્રોજન. એની પાછળ શું લાગશે તો પ્રત્યય. પ્રત્યય હોય એટલે આ રીતે, અને શું લાગે? A. આપણે બધા જાણીએ છીએ એક કાર્બન હોય તો મિથેન, 2 હોય તો ઇથેન, 3 હોય તો પ્રોપેન, 4 હોય તો બ્યુટેન, 5 હોય તો પેન્ટેન. બરાબર. તો અહીંયા દાખલા તરીકે CH3 અને CH3 લખું. તમને પ્રશ્ન એવો થાય સાહેબ 3 કેમ? તો મેં તમને એવું સમજાવ્યું છે બેટા કે પ્રત્યેક કાર્બન પરમાણુ કેટલા બંધથી જોડાય? 4. તો આ કાર્બન જોડે આ 3 હાઇડ્રોજન ને એક આ આવી ગયો, 3 ને 1 4, અને આ રીતે લખાઈ ગયો 1 2 3 1 2 3. હવે તમે જુઓ CH3 અને CH3 થઈ ગયું. આ કાર્બન જોડે 4 થઈ ગયા, આ કાર્બન જોડે પણ 4 થઈ ગયા. ક્લિયર? એટલે આનું નામ આપણે શું કહીએ? બે કાર્બન એટલે જેને આપણે કહીએ ઇથેન. એન લાગે બરોબર. ઇથ અને એન એટલે ઇથેન. તેવી જ રીતે બીજો એક્ઝામ્પલ લઈએ. અહીંયા દાખલા તરીકે CH3 CH2 અને CH3 હોય તો આને કેટલા કાર્બન? 3. અહીંયા 2 કેમ આવ્યો? તો ગણો, આ કાર્બન 3 ને 1 4, 2 ને 2 4, 2 બંધ છે, અને 3 ને 1 4. ખ્યાલ આવી ગયો? આને બંધારણ આ રીતે થાય 1 2 3 1 2 3 1 2 1 2 અને 3. અહીંયા હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન. ક્લિયર? જેને આપણે કહીએ શું તો 3 કાર્બન, જેને આપણે કહેવાય પ્રોપેન. શું કહીએ બેટા? પ્રોપેન.
જેને આલ્કેન પણ કહેવાય. ક્લિયર? એવી રીતે હજી એક કાર્બન આપણે વધારે લખીએ. દાખલા તરીકે CH3 CH2 CH2 અને CH3 તો 4 કાર્બન થયા તો તેનું નામ શું કહેવાશે? બ્યુટેન. આ બધાનું એક જ નામ લખવું હોય ને તો આપણે કહેવાય આલ્કેન. શું કહેવાય? આલ્કેન. ક્લિયર? એટલે આ પહેલો ક્રિયાશીલ સમૂહ જેને આપણે કહીશું આલ્કેન. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ બીજું આપણે જોઈએ. પહેલું ઓકે, સેકન્ડ આપણને આપ્યું આલ્કીન. શું આપ્યું બેટા? આલ્કીન. બરોબર? આલ્કીન એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. એટલે એને આ રીતે લખાય C ડબલ બોન્ડ આલ્કીન. બરોબર? પ્રત્યેક કાર્બન કેટલા બંધથી જોડાયા? 4. 1 2 3 4. અહીંયા 1 2 3 અને 4. અને શું લાગશે? પ્રત્યેય. પ્રત્યેય લાગે શું? તો E. શું લાગે? E. જેમ કે એક એક્ઝામ્પલ લઉં. CH2 ડબલ બોન્ડ CH2. બરોબર? કેટલા કાર્બન છે? 2. તો ઇથેન. એન જાય અને ઈન લાગે એટલે ઇથી. શું લખાશે? ઇથી. ખ્યાલ આવી ગયો? તેવી જ રીતે જો આ કાર્બન કેમ 2 2 અને 2 4 2 અને 2 4. ઓકે, CH3 CH ડબલ બોન્ડ CH2 આવું હોય તો અહીંયા પણ શું લખાશે? 1 2 3 કાર્બન એટલે પ્રોપ અને 1 પર ઈ એટલે પ્રોપ 1 ઈન અથવા તો પ્રોપીન પણ લખાય. એવી જ રીતે આવું હોય CH3 CH ડબલ બોન્ડ CH ડેશ CH3. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે. અહીંયા 2 લખી દે. 2 લખો તો રોંગ. કે પ્રત્યેક કાર્બન કેટલા બંધથી જોડાય? 4. આ કાર્બન 3 ને 1 4. આની જોડે જો 1 2 3 ને 1 4. 1 2 3 ને 1 4. 3 ને 1 4. ક્લિયર? આનું નામ લખવું હોય તો 1 2 3 4 બ્યુટ. બ્યુટ આવી ગયો તો પહેલા આપણે લખીએ બ્યુટ. 2 પર ઈ એટલે 2 ઈ. ક્લિયર? સમજી ગયા? તો આવી રીતે આપણે નામકરણ લખાય. ચલો આ થયું આલ્કીનનું. હવે આપણે વાત કરીએ ત્રીજું જેને આપણે કહીશું આલ્કાઇન. આલ્કાઇન. બરોબર? આલ્કાઇન એટલે કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ? તો ટ્રિપલ બોન્ડ. બરોબર? અને પ્રત્યય શું લાગશે? તો આપણે કહીએ આયન. બરોબર? એટલે એ પણ આપણને ખબર હોવી જોઈએ. જેમ કે અહીંયા હું લખું CH ટ્રિપલ બોન્ડ CH. હવે તમને એવું થાય CH2 કેમ નહીં? કારણ કે 3 ને 1 4. 3 ને 1 4. બરોબર? બે કાર્બન એટલે ઇથેન. ઇથેન માંથી એન જાય આયન લાગે ઇથાઇન. ઇથાઇન. ખ્યાલ આવી ગયો? એવી રીતે CH3 C ટ્રિપલ બોન્ડ CH. ખબર પડે? C એકલો જ આવે, હાઇડ્રોજન આવે નહીં. કારણ 3 ને 1 4 થઈ ગયા. 1 2 3 પ્રોપ 1 આયન અને લખાય પ્રોપ 1 અને આયન. બરોબર છે? ચલો એ રીતે CH3 C ટ્રિપલ બોન્ડ C ડેશ CH3 1 2 3 અને 4. શું લખાશે બેટા? બ્યુટ 2 આયન. ચલો અહીંયા લખાય બ્યુટ 2 અને આયન. બરોબર? આ બધા થયા IUPAC નામ. કોની વાત કરી બેટા આપણે? આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. તમે 10મા ધોરણની અંદર એવું ભણી ગયા છો કે આલ્કેનનું સામાન્ય સૂત્ર આપણે લખવું હોય તો CnH2n + 2 થાય. આલ્કીનનું લખવું હોય તો CnH2n થાય. અને આલ્કાઇનનું લખવું હોય તો CnH2n - 2 થાય. ક્લિયર? સમજી ગયા? આ પણ આપણને ખબર હોવી જોઈએ. 3 એ 3. ક્લિયર? અને સમરૂપ હાઇડ્રોકાર્બન કહેવાય. આ બેને અસમરૂપ હાઇડ્રોકાર્બન. એ બધું આપણે પછી જોઈશું. પણ અત્યારે IUPAC નામકરણ ખબર હોવી જોઈએ. ચલો નોટ ડાઉન કરી દો, પછી આગળ જઈએ છીએ.
ઓકે, નેક્સ્ટ બીજા ક્રિયાશીલ સમૂહ આપણે જોઈએ. નેક્સ્ટ જેમાં આપણે વાત કરીશું હવે કે હેલોજન તત્વ. ચાલો ધ્યાન આપો. હવે નંબર 4 શું છે? તો હેલાઇડ. શું આપેલું છે બેટા? હેલાઇડ. ઓકે, હેલાઇડ એટલે જેને આપણે કહેવાય X, જેમાં ફ્લોરીન, બ્રોમિન અને આયોડીન આ બધા તત્વોને આપણે હેલોજન તત્વ કહીએ. અને અહીંયા પૂર્વર્ગ શું લાગશે? હેલો. પણ હેલો શું લાગે? પૂર્વર્ગ એટલે લીટી પછી આવે. કેમ કે જો ફ્લોરીન હોય તો લાગે ફ્લોરો, બરોબર. ક્લોરીન હોય તો લાગે ક્લોરો, બ્રોમિન હોય તો લાગે બ્રોમો, અને આયોડીન હોય તો લાગે આયોડો. ક્લિયર? સમજ્યા? જેમ કે હું એક એક્ઝામ્પલ લઉં, ઉદાહરણ તરીકે CH3, CH2 અને Cl. હવે ધ્યાન આપજો, નંબરિંગ. સૌ પ્રથમ તો નંબરિંગ આપવા. તો ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળે એ બાજુથી નંબરિંગ આપવાના. એટલે આ 1 અને આ 2. તો 1 ઉપર શું છે? ક્લોરો. એટલે હું અહીંયા લખીશ IUPAC નામ 1 ક્લોરો, બરોબર. અને 2 કાર્બન એટલે ઇથેન, ઇથેન. ક્લિયર? સમજી ગયા? એવી જ રીતે જો આવું હોય CH3, CH, અહીંયા Br અને CH3, બરોબર. તો નંબરિંગ આપો 1 2 અને 3. 2 પર શું છે? બ્રોમો. એટલે શું લખાય? 2 શું લખાશે? બ્રોમો. અને કેટલા કાર્બન? 3 એટલે પ્રોપેન. સમજ્યા? 2 બ્રોમો પ્રોપેન. સમજાય છે? જેમ કે બીજો એક એક્ઝામ્પલ લઈએ, CH3, CH, અહીંયા Cl, CH2 અને CH3. બોલો નંબરિંગ અહીંયાથી કે અહીંયાથી? શાખાને ઓછામાં ઓછો નંબર મળે એ બાજુથી નંબરિંગ ચાલુ કરવા. એટલે અહીંયાથી તો 1 2 3 અને 4. તો શું થાય? 2 ક્લોરો બ્યુટેન. 2 પર ક્લોરો અને 4 કાર્બન એટલે શું લખાય? બ્યુટેન. ખ્યાલ આવી ગયો? તો આ શેની વાત થઈ બેટા? હેલાઇડ સંયોજનો. નોટ ડાઉન કરી લેજો હેલાઇડ. એના પછી આપણે જોઈએ છે નેક્સ્ટ. હવે આપણે વાત કરીએ નંબર 5, જેને આપણે કહીએ આલ્કોહોલ. શું કહીશું? આલ્કોહોલ. જેનો ક્રિયાશીલ સમૂહ શું થાય? તો OH. શું થાય? OH. અને શું લાગે? તો પ્રત્યય શું લાગશે? ઓલ. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે CH3 અને OH. તમે જુઓ, પ્રત્યેક કાર્બન 4, 3 ને 1 4 બનતી. એક કાર્બન એટલે મિથેન. મિથેન માંથી એન જાય અને ઓલ લાગે મિથેનોલ. ચલો, મિથેનોલ. ખબર પડી? આ રીતે CH3, CH2 અને OH પ્રત્યેક કાર્બન 4 બનતી. કાઉન્ટ કરી લેવાના. તો 1 અને 2 અને કહેવાય ઇથેન 1 ઓલ. ઇથેન 1 ઓલ અથવા તો ઇથેનોલ પણ લખાય. એક્ઝામ્પલ બીજો લઈએ, CH3, CH, અહીંયા OH અને CH3 1 2 અને 3. તો 3 કાર્બન એટલે પ્રોપેન. 2 પર ઓલ. એટલે IUPAC નામ થાય પ્રોપેન 2 શું થશે? ઓલ. ક્લિયર? બીજો એક્ઝામ્પલ લઈએ, CH3, CH, OH, CH2 અને CH3. નંબરિંગ ક્યાંથી સ્ટાર્ટ થાય? તો લેફ્ટ. 1 2 3 4. શું થશે? 4 એટલે બ્યુટેન. 2 પર ઓલ. એટલે અહીંયા લખાય બ્યુટેન 2 અને ઓલ. ક્લિયર? ચલો નોટ ડાઉન કરી દો. બે જોયા, હેલોજન અને આલ્કોહોલ. બરોબર? ફટાફટ.
ચલો થઈ ગયું કે નેક્સ્ટ આપણે જોઈએ બેટા હવે આપણે જોઈશું એના પછી ઈથર બરોબર ચાલો નંબર 6 જેને આપણે કહીએ ઈથર ઈથર એટલે ક્રિયાશીલ સમૂહ આપણે કહેવાય O બરોબર ખબર હોવી જોઈએ અને શું લાગે તો પ્રત્યય આલ્કોક્સી બરોબર ઉદાહરણ લઈએ દાખલા તરીકે CH3-O-CH3 આવું બંધારણ આપેલું હોય તો આપણને તરત ખ્યાલ આવી જાય કે આ ઈથર છે બે ભાગ પાડવાના જો ધ્યાન આપો આ એક ભાગ થઈ ગયો બરાબર તો આને શું કહેવાય એક કાર્બન એટલે મિથોક્સી અને મિથેન કે અહીંયા પૂર્વર્ગ લાગે પ્રત્યય નહીં શું લાગશે પૂર્વર્ગ ઓકે તો એને આપણે કહેવાય આલ્કોક્સી શું લાગે તો પૂર્વર્ગ ઓકે તો આને આપણે કહેવાય મિથોક્સી મિથેન આને લખાશે મિથોક્સી અને મિથેન ક્લિયર થઈ ગયું આ એક્ઝામ્પલ બીજો લઈએ બેટા CH3-O CH2 અને CH3 ઓછી કાર્બન વાળો જ કન્સિડર કરવાનો એટલે આ થઈ ગયો મિથોક્સી ઇથેન આને કહેવાય મિથોક્સી અને ઇથેન ક્લિયર સમજી ગયા જેમ કે બીજો એક્ઝામ્પલ લઈએ C2H5O C2H5 બેટા C2H5 લખાય બરાબર ને હા તો આને કહેવાય ઇથોક્સી ઇથેન એને કહેવાય ઇથોક્સી અને ઇથેન ક્લિયર સમજી ગયા તો આ શેની વાત થઈ બેટા ઈથર માં શું લાગે પૂર્વર્ગ શું આલ્કોક્સી કે ચલો નેક્સ્ટ આપણે જોઈએ એના પછી નંબર 7 જેને આપણે કહીએ આલ્ડીહાઇડ શું કહીશું આલ્ડીહાઇડ એટલે ક્રિયાશીલ સમૂહ CHO જેને લખાય C=O-H થઈ ગયા ચાર બંધ ઓકે શું લાગશે તો શું લાગે પૂર્વજ કે પ્રત્યય તો પ્રત્યય બરોબર ઓકે એક્ઝામ્પલ લઈએ H-C=O-H અથવા અને HCHO પણ લખાય કેટલા કાર્બન છે એક એટલે મિથેન માંથી એન જાય આર લાગે મિથેનાલ ખબર પડી એક્ઝામ્પલ બીજો લઈએ CH3 અને CHO હોય કેટલા કાર્બન બે એક અને બે એટલે ઇથેન માંથી એન જાય આર લાગે જેને કહેવાય ઇથેનાલ બરોબર છે એવી જ રીતે CH3 CH2 CHO બોલો શું કહેવાશે પ્રોપેનાલ એવી રીતે આગળ જઈએ CH3 CH2 અને CHO શું કહેવાય બ્યુટેનાલ બરોબર ચલો નોટ ડાઉન કરી લો બધું જ નેક્સ્ટ બીજા ક્રિયાશીલ સમૂહ નેક્સ્ટ આપણે વાત કરીએ ચાલો હવે નંબર 3 4 5 6 7 8 નંબર 8 નંબર પર કીટોન ની વાત કરીએ ચલો કીટોન એટલે CO જેને આ રીતે પણ લખાય ઓકે શું લાગશે શું લાગે શું પ્રત્યય પાછળ આગળ એરો હોય તો પ્રત્યય એટલે પાછળ એરો હોય તો પૂર્વજ બરોબર ઉદાહરણ તરીકે CH3
CO CH3 ધ્યાન આપજો આનું બંધારણ આવું થાય બેટા CH3 C ડબલ બોન્ડ O ડેશ CH3 ચાર બંધ થઈ ગયા ત્રણ કાર્બન 1 2 3 એટલે પ્રોપેન પ્રોપેન માંથી એન જાય અને ઓન લાગે પ્રોપેનોન આવું હોય CH3 CO CH2 અને CH3 તો નંબર 1 2 3 અને 4 ચાર કાર્બન એટલે બ્યુટેન અને 2 પર ઓન એટલે એને લખાય બ્યુટેન 2 ઓન ક્લિયર આવું હોય CH3 CH2 CO અને CH3 નંબરિંગ આ બાજુથી કે મિનિમમ નંબર આને મળે 1 2 3 4 5 પેન્ટેન 2 ઓન શું લખાય પેન્ટેન 2 અને ઓન ક્લિયર સમજી ગયા આ થયું બેટા કીટોનનું ક્લિયર એટલે આ બધું જ આપણને ખબર હોવી જોઈએ હવે આપણે વાત કરીએ નંબર 9 જેને આપણે કહીએ કાર્બોક્સિલિક એસિડ બરોબર જેને ક્રિયાશીલ સમૂહ COOH લખાય C ડબલ બોન્ડ O ડેશ OH ક્લિયર શું લાગશે ઓઇક એસિડ બરોબર ઓઇક એસિડ બરોબર છે પ્રત્યેક એક્ઝામ્પલ લઈએ H-COOH એક જ કાર્બન મીથેન મીથેન માંથી એન જાય ઓઇક એસિડ લાગે મિથેનોઇક એસિડ મિથેનોઇક શું થયું એસિડ ક્લિયર ચોવું હોય CH3 COOH બે કાર્બન એટલે ઇથેનોઇક એસિડ શું કહેવાય ઇથેનોઇક અને એસિડ બરોબર આવું હોય CH3 CH2 COOH ત્રણ કાર્બન પ્રોપેનોઇક એસિડ પ્રોપેનોઇક શું કહેવાશે એસિડ આ કાર્બનને કન્સિડર કરવાનો ક્લિયર ચલો નોટ ડાઉન કરી લો બધું જ चलो नेक्स्ट હવે આપણે વાત કરીએ બેટા એસ્ટરની બરોબર નેક્સ્ટ આપણને આપ્યું એસ્ટર ટેન શું છે એસ્ટર એસ્ટર એટલે COOR બરોબર છે જેને આપણે કહેવાય ઓએટ લાગશે શું લાગે ઓએટ એક્ઝામ્પલ લઈએ દાખલા તરીકે એસ્ટર હોય તો H-COO-CH3 બે ભાગ પાડી દેવાના આ એક મિથાઇલ અને એક કાર્બન એટલે મિથેનોઇટ મિથેનોઇટ આ ખબર પડી ઓઇટ લાગે છે આવું હોય CH3 COOCH3 બે ભાગ ફરીથી આ મિથાઇલ અને આ ઇથેનોઇટ બે કાર્બન એટલે મિથાઇલ અને ઇથેનોઇટ ક્લિયર આવું હોય CH3 COOCH2 CH3 બે ભાગ ફરીથી ઇથાઇલ ઇથેનોઇટ બરાબર આને કહેવાય ઇથાઇલ ઇથેનોઇટ સમજી ગયા બરાબર એટલે આ પણ આપણને ખબર હોવી જોઈએ આ થયું એસ્ટર એના પછી આપણે વાત કરીએ એમાઇડ નંબર 11 એમાઇડ એટલે CONH2 શું લાગશે એમાઇડ જ લાગે એમાઇડ જેમ કે H-CONH2
એક કાર્બન એટલે મિથેન માંથી એન જાય એમાઇન લાગે મિથેનેમાઇન, મિથેનેમાઇન બરોબર છે। એ રીતે CH3 CONH2 જેને બે કાર્બન એટલે ઇથેનેમાઇન, ઇથેનેમાઇન બરોબર। એ રીતે CH3 CH2 CONH2 ત્રણ કાર્બન એટલે પ્રોપેનેમાઇન ગણો 1 2 અને 3 એટલે પ્રોપેનેમાઇન ક્લિયર। આ થયું એમાઇડ। ચલો નોટ ડાઉન કરી દો। चलो नेक्स्ट હવે આપણે વાત કરીએ અમાઇન। એમાઇડ હતું હવે એમાઇન। ચલો નેક્સ્ટ એમાઇન ની વાત કરીશું। ઇમ્પોર્ટન્ટ છે એમાઇન। ન શું લાગશે NH2 બરોબર, પછી NH લાગે અને પછી N પણ લાગે એટલે આને આપણે કહેવાય 1 ડિગ્રી, આને કહેવાય 2 ડિગ્રી અને આને કહેવાય 3 ડિગ્રી। એક્ઝામ્પલ આપું છું, જેમ કે લાગે શું તો એમાઇન જ લાગવાનું એટલે અહીંયા પ્રાથમિક એમાઇન એમાઇન। એક્ઝામ્પલ દાખલા તરીકે અહીંયા મારે લખવું હોય CH3 અને NH2 તો મિથેનેમાઇન, એક કાર્બન એટલે મિથેન તો અહીંયા લખાય મિથેનેમાઇન બરોબર। અહીંયા દાખલા તરીકે CH3 CH2 અને NH2 લખવું હોય તો બે કાર્બન એટલે ઇથેનેમાઇન, ઇથેનેમાઇન ઓકે। એ રીતે જેમ જેમ કાર્બન વધે તેમ તેમ પ્રોપેનેમાઇન। હવે આ રીતે લખવું હોય CH3 NH અને CH3 આ 2 ડિગ્રી કહેવાય એટલે આને બે ભાગ પાડ દો, N મિથાઇલ, N લખો મિથાઇલ છે અને એક કાર્બન એટલે મિથેનેમાઇન, મિથેનેમાઇન બરોબર। જેવી રીતે આવું લખવું હોય CH3 CH2 NH અને CH3 બરોબર। અહીંયા એક આખા લાંબી શૃંખલા લઈ લો N મિથાઇલ ઇથેનેમાઇન, N મિથાઇલ અને ઇથેનેમાઇન ક્લિયર સમજ્યા। આ 2 ડિગ્રી અને આ લખવું હોય તો CH3 N CH3 અને CH3 તો આ એક શૃંખલા લઈ લો બે વખત મિથાઇલ એટલે NN NN ડાઈ મિથાઇલ અને મિથેનેમાઇન, મિથેનેમાઇન। હવે તમે જો NN બે વખત મિથાઇલ છે આવું હોય CH3N CH2 CH3 અને અહીંયા CH3 તો લાંબી શૃંખલા પહેલી NN ડાઈ મિથાઇલ ઇથેનેમાઇન, NN ડાઈ મિથાઇલ અને ઇથેનેમાઇન ક્લિયર। તો આ રીતે આપણે નામકરણ થાય બરોબર। તો આજે આપણે ઘણા બધા ક્રિયાશીલ સમૂહ જોયા, હજી બે ક્રિયાશીલ સમૂહ આપણે બાકી છે બરોબર। પહેલા નોટ ડાઉન કરો પછી છેલ્લા બે ક્રિયાશીલ સમૂહ આપણે જોઈએ છે। ચલો ફટાફટ ओके। છેલ્લા બે ક્રિયાશીલ સમૂહ ચલો લાસ્ટ ટુ જેને આપણે કહીશું નાઇટ્રો સમૂહ। શેની વાત કરીશું? નાઇટ્રો। નાઇટ્રો એટલે NO2 શું લાગે નાઇટ્રો, પણ એ શું લાગશે પૂર્વજ, જેમ કે
CH3NO2 હોય તો નાઇટ્રોમીથેન, બરોબર છે. CH3 CH2 અને NO2 હોય તો નાઇટ્રોઇથેન, બરોબર, નાઇટ્રોઇથેન. CH3 CH NO2 અને CH3 તો 1 2 અને 3 2 નાઇટ્રોપ્રોપેન, બરોબર, 2 પર નાઇટ્રો અને પ્રોપેન. ખ્યાલ આવી ગયો? ચાલો, અને છેલ્લો ક્રિયાશીલ સમૂહ નંબર 14 જેને આપણે કહીએ સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ. સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ. ઓકે, ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે કહીશું C ટ્રિપલ બોન્ડ N. ઓકે, શું લાગશે? તો નાઇટ્રાઇલ. એક્ઝામ્પલ લઈ લઈએ બેટા કે CH3CN કેટલા કાર્બન? 2, ઇથેન અને નાઇટ્રાઇલ. ઇથેન, નાઇટ્રાઇલ. ઓકે, CH3 CH2 અને CN શું કહેવાય? પ્રોપેન નાઇટ્રાઇલ. ખ્યાલ આવી ગયો? આવી રીતે આપણે નામકરણ કરવાના છે. કે તો ઘણા બધા ક્રિયાશીલ સમૂહ જોયા. સૌપ્રથમ પહેલી આપણે વાત કરી આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, ત્યારબાદ હેલોજન, એના પછી આલ્કોહોલ, ત્યારબાદ ઈથર, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, એમાઇડ, એમાઇન, નાઇટ્રો અને સાયનાઇડ. બરાબર, આ બધા જ ક્રિયાશીલ સમૂહમાં કયા ક્રિયાશીલ સમૂહમાં કયું પૂર્વર્ગ અને પ્રત્યય લાગે છે એ કમ્પલસરી ખબર હોવી જોઈએ. અને ક્રિયાશીલ સમૂહ કયા છે અને એને શું કહેવાય, જેમ કે NO2 એટલે નાઇટ્રો, CN એટલે સાયનાઇડ, તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. બરોબર છે? તો આજના વિડિયો માટે આટલું ઇનફ. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વાત કરીશું સમાનધર્મીય શ્રેણી. બરોબર, અને અસાઇનમેન્ટની અંદર ઘણા આવા IUPAC નામકરણ તમને આપીશ. કે એટલે તમારે અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવાનું રહેશે. થેન્ક યુ વેરી મચ.